રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. વ્લોગ આપણે વાડીએથી ચાલુ કર્યો. વાગ્યા 9:30 છે. અમે 2 જણા આવ્યા હતા. કાકા તો માણસ છે, નિલેશ નામ છે એ, અને અમે 2. આપણે કાલ તલ વાવ્યા હતા ને, એમાં આવી એક વાર્તા ધોરિયા કરવાના હતા, એ બધા કરી લીધા છે કમ્પ્લેટ. લાઈનો જીમણી જીમણી પાથરવાની હતી, જે ઓલી વાવે છે અહીંયા પુગાડી દીધી, આ વાવે છે અહીંયા પુગાડી દીધી. આ 2 હામ જોઈન્ટ કરવી હોય તો થઈ ગયા છે. એ બધું કમ્પ્લીટ કરીને હવે વિડીયો ચાલુ કર્યો છે. સવારના એમ તો અમે 7:30 પોણા 8 વાગે અહીંયા આવી ગયા હતા. તો એના ધોરિયા કર્યા, પછી લાઈનું હાઈ જેમની તેમની પડ્યું હતું, એ બધું કમ્પ્લીટ કરી લીધું. હવે છે ને અમારે મોટું ચાલુ કરવાનું છે. મોરથી ત્યાંથી નવી વાવને અહીંથી કર્યું એક જણો ઓલે ધોરીએથી, એટલે 2 ભેરી હાલી. અહીંયા ભાઈ આપણે ઓલું ગોળ રાઉન્ડ કરવું હોય, પાણી પડે ને આગળ તો છોરમાં વધારે જાય. બા અહીંયા કરે કટકાને પાછળ અમે છોડતા એ ધોરિયામાં તો વયું જાય. હજી ઓરું તાણ લે, કટકો ઉપર રહી જાય ને એ રીતે તાણ હજી વધારે ઓલું ઓલા વધારે થઈ જાય. જોવા દે, હજી થોડુંક તાણ લે, આટલું કટકો ઉપર રહી જાય ને એ રીતે. તાણા જ ભલે વાંધો નહીં, વધારે તાણા છે. હા એમ રેડી કમ્પ્લેટ. ઉપર તો ફૂટીએ તો ઉપર તો જવાનું નથી, પાછળ નીચે જાય. હાલો, અમે છે ને બધો હરાળો કરી અને એક મોટર ચાલુ કરી હતી આગળ નવી વાવની. એક પાર્ટ પાય ને બીજી પાર્ટમાં જતો હતું. ત્યાં લાઇટ કે મારું કામ, લાઇટ વહી ગઈ છે. મેં નિલેશને હું ચાલુ કરાવીને ચા બનાવું, એને ચાલુ કરાવીને હરાળો કરી દીધો હતો. ને હું આવ્યો તો ચા બનાવવા. અમારે પીવો છે હવે ચા પાણી. હા હાલો, ચા પાણી પીવો હજી તો બને છે. એટલે પીવો હે હું મારે બર્તન ગોતવા. હું બનાવું અહીંયા ચા, પછી 2 ચાલુ કરવી છે. પણ મેં કીધું ચા બનાવી લઉં, નકર પછી વેરું નહીં આવે. આમાં 2 જણાને 2 મોટું હાલતી હોય તો ચા કરવાનું વેરું ના આવે. કોરવાડના પાણીમાં જરાક ધ્યાન રાખવું પડે. કોઈ આંચકો હોય, કોઈ પારી સામી કરવી હોય, એ બધું હાલતું હોય એટલે પછી મેં કહ્યું હું પછી બીજી ચાલુ કરી, નિલેશને ચાલુ કરાવી દઉં તો. પણ લાઇટ કે હું કરવા દઉં તો ને ચાલુ. હાલો, ચૂલો અહીંયા તૈયાર જ હતો, બળતણ ને ચૂલો ને બધું. અહીંયા જ આપણે બનાવવાનો છે ચા. માપ સાઈઝ કરી લઈએ જરાક ટોપડીની. રેડી. આ આપણું કેરોસીન આ રહ્યું. જો આ કેરોસીન જ આવે, કોથરીઓ આવે છે ને જે બાલાજીની, લગાડીને મૂકી દેવાનું એટલે ભડકો થઈ જાય. હાલો, હવે હે ને અમે ચા પી લઈ, તારે લગભગ લાઇટ આવી જાય. અમે 2 થઈને હે ને ચૂલો લગાડી લીધો ને ચા મૂકી લીધો ને તો લાઇટ આવી ગઈ છે. નીલીઓ વળી ગયો છે પાણ કે હું બનાવું ચા. પવન હે નહીં, થોડો થોડો હે છે, આમ ઉગમણું થઈ પણ કંઈક ખાવ પડી જાય. દેહી બાવરના બળતણ હે, જોઈ લો કાંટા. દેહી હે ને ધરો ગાંડો હે. આ હે ને એ ઓલો હે દેહી અડી ગયો. આ ગાંડો બાવર, ગાંડો કઈ અમે તાને આજે આપણે બાવેડા હે ને એને ગાંડો બાવર કઈ અમે. ટોપડી ત્રાહી કરી લીધી બર્તનને તકો દેવા. ચૂલો પાકી ગયો ભાઈ અમારે. આવો છે ભાઈ વાડીનું તા. ઢોરાઈ જાય તો વાર ના લાગે. ચા પાણી પી અને અમે 2 મોટર પછી ચાલુ કરી દીધી હતી ચા પીને. લાઇટ જો કે આવી જ ગઈ હતી, ચા બનાવતા હતા ત્યાં. પાછી આગળ વહી ગઈ એટલે વળી વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો ને. દોડા છે ને વિડીયો બનાવવાનું વેરું નથી આવતું. આ મોટરેથી 3-4 પાટું પાયું, માંથી 7-8 પાયું, તો આગળ લાઇટ વહી ગઈ છે. એટલે મેં જરાક ક્લિપ લઈ લઉં. અને 2 જગ્યાએ દવા મુકાતી જાય. વાહ ડોલ રાખેલ છે, અહીંયા ફુવારો છે. અને હરખી લાઇટ રહી તો પાતા શું વાર લાગે. હજી અડધી પોણી કલાક કદાચ લાઇટ રહ્યો છે. ત્યાં ઓલી અડધી વાટડી પી ગઈ. ટૂંકમાં કલાક 1.5 કલાક થાય અટાણે એક વાટડી. અને 3 વાટડી છે ને તો 7-8 કલાકમાં પી જાય બધું. પણ હરખી લાઇટ રહીએ તો. અને દવામાં ખાસ એક જણાવવાનું કે આપણે છે ને આમાં બાસાલીન મૂકી હઈ. અને બાસાલીન ભેગી તમને ખબર હોય તો નાખતા જાઓ. આપણે ગોળ પાનની એવડી ડબલી આવે લીટરમાં 100 મિલી નાખવાની હોય, એ અહીંયા નથી નાખતા. અહીંયા ખાલી બાસાલીન જ નાખી હે. વાં 2 નાખી દે એટલે અમને એવું લાગ્યું હે કે જરાક ગોળ પાનની જે ઓલી ડબલી આવે છે ને આપણે જે બાસાલીનમાં નાખીને એ થોડીક ઉગવામાં નડે છે. એટલે આપણે અહીંયા એ નથી નાખી. અહીંયા જો કે હાવ પાવાનો વિચાર નહોતો કે બિલકુલ દવા નથી પાવી તલને, પણ વળી એમ કંઈક વધારે ઉગી પડીએ તો
એટલે પછી અહીંયા બાસા લઈને થોડી થોડી પાતા જાય એ નોર્મલ હો. 3 વીઘામાં આપણે 1.5 લીટર પાવાની છે. 4-4.5 વીઘામાં લીટર પાઈ દેવાની હોય તો આપણે 3 વીઘામાં ખાલી 1.5 લીટર પાવાની. એટલે તમે કોઈ નાખતા હો ને ગોળ પાનને તલમાં કે તો ખાસ ધ્યાન રાખજો, એ ના નાખજો. કારણ કે તલનું પાન થોડુંક ગોળ હોય, જીરાને એને ઓછી નડે, મેથીને વધારે નડે. ગોળ પાન હોય એટલે જીરાને જો કે ઓછી નડે હે. એટલે એ ખાસ છે કે તલ કે મેથી કે વાવતા હોય ને એમાં ગોળ પાનની શક્ય હોય ને ત્યાં સુધી નાખવાની નહીં, નકર ઉગવામાં જરા કેવર આવે. અમે એમાં ભાદરે પાઈ હતી ને ગોળ પાનની, તો એમાં થોડોક ફરક છે. અમુક પાટમાં જ્યાં વધારે વાર પાણી વયું ગયું ને ત્યાં ઉગી જ નથી પાટ. હાલો તો હું તમને ધારીએ ભાદરે જાય ને તો એ દેખાડી કઈ પાટમાં શું ફરક છે ને એ. એટલે એમ જણાવવાનું કે ખાસ એ ગોળ પાનની છે ને એ ના નાખો તો હરો. બપોરના 12:30 વાગ્યા છે અને લાઇટ વળી આગળ વહી ગયું. અમારે 2 વાડીમાં 3-3 4-4 પાટું છે. એટલે નિલેશના બપોરા હતા એ ભેરા લઈ આવ્યો તો અહીંયા જ છે. એટલે એ બપોર અહીંયા કરવાનું છે ને મોટરું હવે લાઇટ આવી તો એ આખી વાહમર મારે જવું છે ગામમાં બપોરા કરવા. અહીંયા બધું કમ્પ્લેટ છે. હવે એને ખાલી ચાલુ બંધ કરવાની છે. ઓલી 2 વાઢડીમાં 3-3 4-4 પાટું છે અને પછી આ વાઢડી છે. અહીંયા બધું કમ્પ્લેટ છે. એટલે હવે એ એકલો આખી દે. હાલો હું બપોરા કરી આવું. બપોરા કરીને વળી પાછો એક જણ હું તમારા બાપુ આવી ચા પાણી લઈ. હાલો બપોરા કરી લીધા ને પાણી વારતા વારતા 4 વ્હીલ પાસે પાછો જવું છે ગામત્રે જવું છે દાત્રાણે. અમારે વાતુડા બેનને ને લીલુબેનને તેડવા જવા હાથિયાને. અમારે હમણાં છે ને કુટુંબમાં કાલ બારપોરો હે, બારપોરો પાઠ હે. બારપોરામાં તો લગભગ બધાને ખબર જ હે રામાપીરનો બારપોરો પાઠ હોય. જો કે એના દર્શન આપણે વિડીયોમાં ના કરાવી શકી, કારણ કે એના દર્શન જ્યોતના દર્શન ભગત હોય ને એ જ કરી શકે. એટલે એ આપણે વિડીયો ના બનાવી શકીએ. એટલે એ તમને દર્શન અમે નહીં કરાવી શકી. જોકે બારપોરો જે ખબર હોય એને બધી ખબર જ હશે કે શું હોય. રામાપીરનો પાઠ હોય, 12 મહિના 12 બીજું ઉજવવાની હોય. પછી આ હોળીની પહેલાં છે ને બારપોરો અમારે દર વર્ષે હોય. લગભગ 31-32 વર્ષ થઈ ગયા ગામમાં. હા 31-32 વર્ષ થઈ ગયા. મને બહુ ખાસ યાદ નથી, એટલા વર્ષ થઈ ગયા. તેદીનો વરસનો બારપોરો હોય. પછી અહીંયા જો બારપોરો હોય પછી વળી જેને કરવું હોય ને એ દોરી છોડે. પછી વળી બીજે વર્ષ બીજા દોરી છોડે. અમારે 2018માં હતો. 2018ની સાલમાં અમારો બારપોરો હતો. અમે મારા ઝીણકા કાકા બે કર્યો હતો. અમારે બારપોરો પાઠે હતો. પછી રાસ મંડળી હતી, મંડળી જે હોય ને એમાં પછી ફાળો થાય. એ પછી ફાળો બધો ગૌશાળામાં. અમારો બારપોરો ને મંડળી હતી ને તેથી 24-25 લાખ રૂપિયા થયા. એ બધા ગૌશાળામાં ટૂંકમાં ફાળો મણા લખાવે ગૌશાળામાં. એટલે તેથી એટલો ફાળો થયો હતો. એટલે એ બારપોરો મંડળી નથી, ખાલી બારપોરો હે. એટલે પહેલાં જ કહી દઉં કે એ તમને એ દેખાડી ના હકી, નકર વાળી દેખાડત અંદરનું ને એ બધું ભગત જ ટૂંકમાં દર્શન કરી શકે. જો આપણે ભગત થઈ જાય ને તો દર્શન કરી શકીએ. એટલે એ કંઈ આપણે વિડીયોમાં નહીં લઈ શકી. એટલે એ બેનને એ આવવાના છે બારપોરો કરવા. હમણાં કાલથી છે ને 2 દિન હોય, 36 કલાક હોય. ટૂંકમાં કાલ 18 તારીખે 18 તારીખે બપોર પછી હામિયું નીકળે, 18 તારીખે બેસે. પછી એ રાત, પછી બીજો દી અને પાછી રાત આવે ને ત્યાં પૂરો થાય. 36 કલાકનો હોય. એટલે એમ જવું છે અટાણે દાત્રાણ. હાલો ઘાય ઘા આવતો રહે. માં મોટરું ચાલુ છે, નીલેશ આકે છે. બેનને નાગણે તેડી અને નાગણે જ આવતો રહે. કલાકમાં ચા પાણી પી. અમારે છે ને મહેમાન આવી ગયા છે. વાતોડા બેન વાંચી આમ કરે એવું ના દેખાય. અને અમારા વાતોડા બેન છે ને બોખાઈ થઈ ગયા. આવે સીધા મામાને ઘેર આવે ને ભાગ જબલો ભરી. રામ રામ. આમ આયે વાતોડી એવું નથી બધી એવી વાતોડી થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ. હવે એને ખાવા દી. ખાઈ લે બેન, ખાઈ લે. વાતોડા બેન નો દાંત એક હલે હે. આગલો ઈ પાછો પ્રિયલ દાંત ક્યાં લાવ ખેંચી દઉં. ઈ તો હોતી હતી. ચાંદી ભાવ ભાવ છે મને ખાવા દો ને કે તમને ખાવા દો. ભૂખ લાગી ગઈ ખાવા દો ને. ખાઈ લો ખાઈ લો પછી જવાબ દે.
પાડી પવાય કેમ સાહેબ પવાય આજે તો નાની માન કેટલા હે હાથમાં ત્રાજવા કહેવાય બાપીને. બોલા નાની માને મારે તાર મમ્મી ને અહીંયા એનું જ પૂછે અહીંયા કઈ મેં ગઈ બધી પોતાની આટા પર બોરનો હવે તમારા ચિત્ર દોરા પ્રમાણ જો આ ગોળી ત્રાજવા હોય જો આખા હાથ કે મરી બીજું બધું તો હોય ખેડા પેન હોય તો કાઢી લીધો ત્રાજવા આવે. ત્રાજવા કહેતા હવે ટેટુ નામ દઈ દીધું. ટેટુ કરાવે. આમ કરતા દાંત જે રહ્યો ઓરિયા જા રહ્યા દાંત છે ને એ જાય છે હલે હે ફૂલ હલે. હા દુખે હે વાતો એ તો પાડ ઝીણકી હે ને એટલે વાડીએ તાટણે મારે નહીં જવું પડે. મારા બાપુ ગયા છે ચા પાણી લઈને. મારે જરાક નાવું ધોવું છે વતા કરાવવા. અમારી ભાષામાં કહે ને તો વતા દાઢીને કરાવે ને તેમ કે વતા કરાવી એટલે નાહી ધોઈ લઈ વતા કરાવી લઈ શોર્ટ એમનો ફાટલ થઈ જા કાલનો પહેરો એમનો હે જરાક નાહી ધોઈ લઈ. મારા બાપુ ક્યાં હું જાઉં તારે કાંઈ કામ હોય ને તો તેરણ ચા પાણી લઈને ગયા. લગભગ લાઇટ હતો તો પીએ ગયા હતા. બાકી તમે જાય પછી ખબર પડે. 6 વાગ્યા હે અને મેં ભેંગ દોઈ લીધી. અમારી બેન જોતા જય શ્રી કૃષ્ણ. આ ડ્રેસ ને પહેરે કેવી અસર લાગે ના બેન? અને હે ને એ વાળ સ્ટ્રેટ કહેવાય પાહરા કહેવાય પાલસી કરવાનું કહેવાય બેન શું કહેવાય એ કરવા ગઈ હતી ને તો લાઇટ વહી ગઈ ને ઘરમાં. હવે લાઇટ આવી ગઈ જો આંગળી આવી લાઇટ તો બેનને હે ને આમાં તૈયાર થઈને જે આમનું જવું હતું ને ત્યાં એને હે લાઇટ આવી ગઈ હતી પાલસી કરવા જવાનું થયું. કામે પાલસી કરવા જવું ને ત્યાં લેતે નહીં હાલો બેન એના વાળમાં પાલસી કરવા ગઈ અને શું કહેવાય સ્ટેટ બેટ કંઈ કહેવાય એ કરવા ગઈ. અને અમારે છે ને તૈયાર થઈને જવાનું છે આજ સામનું કાલ છે અને અમારા કુટુંબમાં જ છે એટલે આ વૈયા ગયા એ ત્યાં નાહી ધોઈને પણ બારા વૈયા ગયા ને આંખની આવ્યા હતા જર્સી લઈ ગયા ટાઈટ પડતી હતી. માં ગયા હતા ત્યાં આંખની ભેં દોરા વાડા ઊભા આવ્યા તે ધૂપ દીવા કે કરી જાવ ને બહેને જો ને માને ત્યાં ધૂપ દીવા હાલે જે અને મારે છે ને હવે તૈયાર થઈ ભેંદોઈ લીધી ચરો નાખી દીધો તૈયાર થઈને હવે જવાનું છે ત્યાં વ્યારાનું બધે ત્યાં છે અને દી હજી જો એટલો ઊંચો છે તૈયાર થઈ જાય હું તો લગભગ અંધારું થઈ જાય પણ હું ત્યાં કામનું કંઈ ટેન્શન નથી. કામવાળા ત્યાં રસોઈ બનાવવાવાળા ત્યાં હે એટલે અમારે ખાલી પીરસવાનું ને એવું જ કામ હોય એટલે જીરીક મોડે ના જાઉં તો હાલીએ વ્યારા મોડ હાલો હવે તૈયાર થઈ જાય. અને હવે આજ ત્યાં પાછા હાંજે મોડા કદાચ આવી કીર્તન ગાઈ અમારે કીર્તન ગાવાનું હોય હાંજે એટલે કીર્તનને ગાતા હોય એટલે હાંજે બહુ જ મોડા આવ્યું 12 વાગી જાય કોઈ 1 વાગી જાય એટલે હાંજે પાછા વિડીયો શૂટિંગ થાય કે ના થાય. એ હા ખોલી જો બાપુ ધૂપ દીવા કરવા આવ્યા માં એ ધૂપ દીવા કરી લીધા. હવે ધૂપ દીવા એ બધા કરી લઈએ લીલું બેન તૈયાર થાય છે હું થઈ જાઉં.